નમસ્કાર. જોઈએ આપણે આગળ દાખલાઓની અંદર ઉદાહરણ 12.3 પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. આપણે આગલા ટોપિકની અંદર ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર છે એ મેળવી ગયા. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા છે એ ઋણ મળતી હતી અને ઋણ ઉર્જા મળતી હતી એના ઉપરથી આપણે કીધું હતું કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય. જોજો અહીંયા છૂટા પાડવા માટે કેટલી ઉર્જાની જરૂર છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો અર્થ એવો કે ઇલેક્ટ્રોનને અથવા તો એવું કહી શકાય હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. કુલ ઉર્જા હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે, એટલે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા લઈએ ને તો કુલ ઉર્જા છૂટા પાડવા આટલી જોઈ છે. એનો મતલબ એમ કે કુલ ઉર્જા એટલી માઇનસ હોવી જોઈએ, એટલે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હું આવું લખી શકું, E બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટને મારે જૂલની અંદર ફેરવવા છે. હવે ઇલેક્ટ્રોન વોલ્ટને હું જૂલમાં ફેરવું તો શું થઈ જશે? તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. આનો જે જવાબ આવે એ તમને ઇલેક્ટ્રોનની બંધન અવસ્થામાં રહેલી કુલ ઉર્જા થઈ E, અને આ ઉર્જા છે તમારા માટે કેવી મળશે ભાઈ? માઇનસ. આપણે ગોતવાનું છે શું? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા. કક્ષીય ત્રિજ્યા એટલે સ્મોલ r અને વેગ એટલે v. આ બંને સૂત્ર આપણે આગલી થિયરીઓની અંદર મેળવી ગયા. હવે મારે કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરવી છે. E નું સૂત્ર છે મારી પાસે. આ કુલ ઉર્જા E નું સૂત્ર શું છે? તો કે કુલ ઉર્જા E -E² / 8πε0r. જો તમને બરાબર યાદ હોય તો આપણે એક સ્ટેપ એવું બોલ્યા હતા કે અડધામાંથી આખું બાદ થાય એટલે -અડધું વધે, અને એ અડધા તરીકે શું હતું? તો કે -E² / 8πε0r. આટલું હતું આપણી પાસે. હવે મારે કક્ષીય ત્રિજ્યા જોતી હોય તો કક્ષીય ત્રિજ્યા r ને સૂત્રનો કરતા બનાવવું, એટલે -E² / 8πε0. r અહીંયા ઉપર આવી જશે, E અહીંયા નીચે આવી જશે, એટલે અહીંયા થઈ જશે E. તો હવે મારી પાસે બધી કિંમતો છે. r ની જગ્યાએ E ની જગ્યાએ હું મૂકું, આ માઇનસ 1.6 ગુણ્યા 10⁻⁹ એનો વર્ગ છેદમાં 8π એટલે 8 ગુણ્યા 3.14 ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 અને E એટલે કુલ ઉર્જા. અહીંયાથી તમે બોક્સમાં જે મેળવેલું હશે એ કુલ ઉર્જા માઇનસ લખશો. અહીંયા માઇનસ છે એટલે માઇનસ થઈ જશે પ્લસ, એટલે તમને જવાબ મળી જશે શેનો? આરનો. એટલે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનો જવાબ તમારી પાસે ક્લિયર થઈ જશે. હવે તમારે બીજું શું ગોતવાનું છે? એક તમે કક્ષીય ત્રિજ્યા ગોતી રાખી, બીજું તમારે ગોતવાનું છે વેગ. તો હવે r અને v સાથે સંબંધ ધરાવતું સૂત્ર છે આરનું, ત્રિજ્યાનું સૂત્ર. ત્રિજ્યાનું સૂત્ર તમને જો યાદ હોય તો r = E²/4πε0m × v². આવું સૂત્ર છે ત્રિજ્યા આરનું. હવે મારે ગોતવાનું છે વેગ. વેગ ગોતવાનો એનો મતલબ એમ કે હું આ સૂત્રની અંદર v ને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા v² લઈ આવીશ, તો v² = આ બાજુ શું થઈ જશે? E² / 4πε0m × r. હવે v જોતો હોય તો બંને બાજુ વર્ગમૂળ લઉં તો v બરાબર E/,
અહીંયા થઈ જશે 4πε0 m ઇન્ટુ આર. તો હવે બધી કિંમતો છે. ઈની કિંમત તમે મૂકી શકો 1.6 ગુણ્યા 10⁻19 4πε0 m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 અને આર તમે અહીંયા મેળવેલું હશે ત્રિજ્યા. આ આરનો કિંમત અહીંયા મૂકશો અને સાદુરૂપ આપશો તો તમને વી મીટર પ્રતિ સેકન્ડ છે એ જવાબ મળી જશે. તો સરળ દાખલો પણ તમને આગળની થિયરી બરાબર આવડવી જોઈએ. આગળની થિયરી આવડતી હશે તો જ તમારા પાસે આ બે સૂત્ર તમે લખી શકશો. ત્રિજ્યા અને કુલ ઉર્જા આ બે સૂત્રમાં કિંમતો મૂકશો એટલે દાખલો આપણો થઈ જશે. તો આ થયો આપણો દાખલો 12.3. હવે આપણે થિયરીમાં આગળ વધીએ. જોઈએ આપણો નેક્સ્ટ ટોપિક પરમાણુ વર્ણપટ. હવે પરમાણુ વર્ણપટ તો સામાન્ય રીતે એટલા માટે સમજવામાં આવે છે કે એના ઉપરથી પરમાણુઓની ઓળખો થઈ શકે. કોઈ પણ તત્વ હોય એ કોઈ પણ તત્વનો ચોક્કસ લાક્ષણિક વર્ણપટ હોય છે, અથવા તો કોઈ પણ તત્વ હોય એ ચોક્કસ લાક્ષણિક આવૃત્તિવાળા વિકિરણોનું ઉત્સર્જન કરતું હોય. આપણે નીચા દબાણે પરમાણુ વાયુઓ લીધા હોય, આપણે ડિસ્ચાર્જ ટ્યુબવાળી વાત છે એ જોઈ ગયા. ધારો કે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર અહીંયા નીચા દબાણે પરમાણુ વાયુઓ લઈએ અને આ પરમાણુ વાયુઓ અથવા તો બાષ્પ આને તમે વિદ્યુત પ્રવાહ આપો. આ નીચા દબાણે ડિસ્ચાર્જ ટ્યુબમાં રહેલા પરમાણુ વાયુઓ અથવા તો બાષ્પને વિદ્યુત પ્રવાહ આપો એટલે આ ઉત્તેજિત અવસ્થામાં આવે અને ઉત્તેજિત અવસ્થામાં વિકિરણોનું ઉત્સર્જન કરે. ફરીથી નીચા દબાણે રહેલા પરમાણુ વાયુઓ અથવા તો બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એ ઉત્તેજિત અવસ્થામાં આવે અને ઉત્તેજિત અવસ્થાની અંદર એ વિકિરણોનું ઉત્સર્જન કરે. આ ઉત્સર્જિત વિકિરણોને અનુરૂપ એક ચોક્કસ પ્રકારનો વર્ણપટ મળે અને એ વર્ણપટને ઉત્સર્જિત રેખીય વર્ણપટ એવું કહેવામાં આવે. હવે આ ઉત્સર્જિત રેખીય વર્ણપટમાં અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર હોય. હવે ખરેખર માનો કે ઉત્સર્જિત રેખીય વર્ણપટ થયો એવું સમજી લો, એની અંદર આવી ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર છે આ ઉત્સર્જિત રેખીય વર્ણપટની અંદર. હવે કેવી રીતના જોવા મળે તો કે આની પાર્શ્વભૂમિ એટલે એનો પાછળના ભાગમાં આ બેકગ્રાઉન્ડ જો બ્લેક કલરનું હોય ને તો આ બધી વર્ણપટ રેખાઓ તમને રંગીન કલરની જોવા મળે. હવે આ થયું આપણી વાત ઉત્સર્જિત રેખીય વર્ણપટ. હાઇડ્રોજન પરમાણુની ઉત્સર્જન રેખાઓ આ અહીંયા આકૃતિ તમને આપેલી છે ને, હાઇડ્રોજન વર્ણપટમાં ઉત્સર્જિત રેખાઓ માટેની છે. જોજો બરાબર, હાઇડ્રોજન વર્ણપટમાં ઉત્સર્જિત રેખાઓ તો અત્યારે તમે જોશો ને તો હાઇડ્રોજન વર્ણપટમાં અમુક ચોક્કસ રેખાઓ જુદા જુદા ગ્રુપની અંદર જોવા મળે છે. આ અમુક ચોક્કસ સમૂહમાં જોવા મળે અને સમૂહમાં જોવા મળે એ બધા સમૂહો ભેગા થઈ એક વર્ણપટ શ્રેણી રચે. આ હાઇડ્રોજન વર્ણપટમાં ઉત્સર્જન રેખાઓ છે તો અહીંયા બધી તરંગ લંબાઈઓ આપેલી છે 1875 નેનોમીટર, 656 નેનોમીટર, એવી રીતના 91 નેનોમીટર. પણ અહીંયા જોશો ને તો ચોક્કસ સમૂહો જે બનતા સમૂહો છે, આમાં એક લાઇમેન શ્રેણી તૈયાર થઈ, બામર શ્રેણી તૈયાર થઈ, પાસ્ચન શ્રેણી તૈયાર થઈ, અલગ અલગ વર્ણપટ શ્રેણીઓ તૈયાર થઈ. હવે ધારો કે શ્વેત પ્રકાશ છે કોઈ વાયુઓ ઉપર આપાત કરે, આપણે એવું સમજી લો કે અહીંયા એક ખાલી સમજવા માટે આકૃતિ દોરું છું. અહીંયા શ્વેત પ્રકાશ આપાત થયો વાયુઓની અંદર. હવે આ નિર્ગમન પામતો પ્રકાશ છે, આ નિર્ગમન પ્રકાશ અથવા તો નિર્ગમન પામતો પ્રકાશ. હવે આ નિર્ગમન પામતા પ્રકાશના સેમ્પલ લઈ સ્પેક્ટ્રોમીટરની અંદર જોવામાં આવે તો સ્પેક્ટ્રોમીટરમાં આ વર્ણપટમાં ચોક્કસ જગ્યાએ આવી શોષાયેલી રેખાઓ જોવા મળે.
શોષાયેલી રેખાઓ એટલે એ ભાગ ત્યાં કાળો થઈ ગયો હશે, એટલે આ શોષાયેલી રેખાઓ. અને આ કાળા કલરવાળો જે ભાગ થઈ ગયો અથવા તો શોષાયેલી રેખાઓ જે મળી જોવા અને એને અનુરૂપ જે વર્ણપટ મળે છે ને એ વર્ણપટને કહેવામાં આવે છે શોષણ વર્ણપટ. એટલે અત્યારે તમારી પાસે પરમાણુ વર્ણપટની અંદર બે વાત થઈ, એક ઉત્સર્જન વર્ણપટ અથવા તો ઉત્સર્જન રેખીય વર્ણપટ અને બીજી વાત આવી છે શોષણ વર્ણપટ. હવે આ જ ટોપિકમાં આપણે આગળ વધવાનું છે વર્ણપટ શ્રેણીઓ. જોજો બરાબર, આ બેઝિક માહિતી થઈ ઉત્સર્જન વર્ણપટ કોને કહેવામાં આવે અને શોષણ વર્ણપટ કોને કહેવામાં આવે. હવે જોઈએ આપણે વર્ણપટ શ્રેણીઓ. હવે આપણે જે હમણાં થોડીક વાર પહેલાં જ વાત કરી એ પ્રમાણે કોઈ પણ તત્વમાંથી ઉત્સર્જિત ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ હશે અને એની અંદર કોઈ ચોક્કસ પ્રકારની નિયમિતતા જોવા મળતી હશે એવું આપણે સમજી શકાય. કોઈ પણ તત્વ માટે આવી નિયમિતતાઓ જોવા મળે. પણ હાઇડ્રોજન છે એ સૌથી સાદો પરમાણુ વર્ણપટ અથવા તો હાઇડ્રોજન છે એ સૌથી સાદો પરમાણુ, અને હાઇડ્રોજન પરમાણુની અંદર આવી કોઈ નિયમિતતા જોવા મળતી નથી. શરૂઆતમાં આ હાઇડ્રોજન પરમાણુ વર્ણપટવાળો ભાગ છે. આ હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં અહીંયા ચોક્કસ તરંગ લંબાઈઓ હાજર 656.3 નેનોમીટર, પછી વળી બીજી તરંગ લંબાઈ હાજર. આમ જેમ જેમ તરંગ લંબાઈ ઘટતી જશે એમ એમ આ વર્ણપટ રેખાઓ અથવા તો શ્રેણીઓ છે તમે જોતા જશો એમની વચ્ચેનું અંતર ઘટતું જાય છે. એટલે આ વાત થઈ ખાલી હાઇડ્રોજન પરમાણુ માટે, જે સૌથી સાદો પરમાણુ છે અને હાઇડ્રોજન વર્ણપટની અંદર આવી કોઈ નિયમિતતા જોવા મળતી નથી. હાઇડ્રોજન વર્ણપટનું સૌથી પહેલું સંશોધન જ્હોન જેકોબ બામર નામના શિક્ષકે શોધી હતી આ હાઇડ્રોજન વર્ણપટ શ્રેણીઓ, અને એના ઉપરથી એ શ્રેણી છે એને બામર શ્રેણી એવું નામ આપવામાં આવ્યું. હવે જોજો, બામર શ્રેણી માટે એને આનુભવિક રીતે એક સૂત્ર મેળવ્યું જ્હોન જેકોબ બામરે, અને એ સૂત્ર હતું આ રીતનું: 1/λ = r 1/2² -1/n², અને n બરાબર અહીંયા 2 છે તો એના પછીના અંકથી શરૂ કર્યું 3, 4, 5 એ રીતના તમે આમ આગળ વધી શકો. હવે અહીંયા આ સૂત્રની ઓળખાણ આપીએ તો લેમ્બડા શું છે તો કે તરંગ લંબાઈ, આર તો કે આરનું નામ છે રીડબર્ગ અચળાંક, અને રીડબર્ગ અચળાંકની કિંમત છે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ. આ રીડબર્ગ અચળાંકની કિંમત છે. હવે જોજો, આ બામર નામના વૈજ્ઞાનિકે જે વર્ણપટ શ્રેણી શોધી જ્હોન જેકોબ બામરે, અને એના ઉપરથી એને બામર શ્રેણી એવું નામ આપવામાં આવ્યું. જો તમે n બરાબર 3 લ્યો ને અને લેમ્બડાનો જે જવાબ મળે ત્યારે મળતી વર્ણપટ રેખાઓવાળી વાત છે એને H આલ્ફા કહેવામાં આવે, અને H આલ્ફાની તરંગ લંબાઈ સૌથી મોટી છે. પછી આમ આગળ જતા જશે તો તરંગ લંબાઈ ઘટતી જશે. જો હું n બરાબર 4 લઉં તો H બીટા રેખા કહેવામાં આવે, અને એવી રીતના n બરાબર ઇન્ફિનિટિવ લઉં તો H ઇન્ફિનિટિવ મને મળે, અને એ સૌથી ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ 364.6 નેનોમીટર જેટલી છે. એટલે અહીંયા H આલ્ફા, H બીટા અને H ઇન્ફિનિટિવ રેખાવાળી વાત થઈ. આ જ રીતના અલગ અલગ શ્રેણીઓ શોધવામાં આવી, અને એ અલગ અલગ શ્રેણીઓને એમના શોધકના નામ ઉપરથી જુદા જુદા નામ છે એ આપવામાં આવ્યા. અહીંયા આપણે વાત કરીએ તો આ બધી જ શ્રેણીઓને હું ખાલી સિરીઝમાં લખું ને તો તમે આવી રીતના યાદ રાખી શકશો. જોજો, આ વૈજ્ઞાનિકોના નામ છે ને, સૌથી પહેલું છે ને લાઇમેન શ્રેણી તમારે યાદ રાખવાની છે. તમે આમ યાદ રાખજો LBP અહીંયા બાજુમાં 1, 2, 3, 4 અને 5
હવે કેવી રીતના બનાવી શકાય જોજો બરાબર. આ પહેલા માટેનું નામ છે ને લાઇમેન, આ બીજું બામર, ત્રીજું પાસન, ચોથું બ્રેકેટ અને પાંચમું ફન. આ પાંચે પાંચ વૈજ્ઞાનિકોના નામ ઉપરથી વર્ણપટ શ્રેણીઓ છે યાદ રાખી શકાય. તમારે સાવ સિમ્પલ સ્ટેપની અંદર આ રીતે લખી નાખવાનું LBPBP, નીચે અંક લખી નાખવાના 1 2 3 4 અને 5. આ અંકો ઉપરથી વર્ણપટ શ્રેણીઓના સૂત્ર સીધા તૈયાર થઈ જશે. જોજો પેલું હવે મારે લાઇમેન માટે લખવું હોય ને તો 1/λ = R. લાઇમેનમાં નીચે શું છે 1, તો અહીંયા 1/1² - 1/n². n એના પછીના અંકથી અહીંયા 1 છે તો 2 3 એવી રીતના. તો આ સૂત્ર થઈ ગયું લાઇમેનનું સીધું. આ લાઇમેન પછી બામરનું અહીંયા લખેલું જ છે એટલે હું ફરીથી લખતો નથી. આ બામર શ્રેણીમાં જોઈ લો તમે, બીની અંદર 2 છે તો અહીંયા 1/λ = R, 1/2² - 1/n², 3 4 5. હવે પાશ્ચન શ્રેણી, તો પાશ્ચનની અંદર સીધું સિમ્પલ 1/λ = R. પાશ્ચનમાં નીચે શું છે 3, 1/3² - 1/n², n બરાબર 4 5 6 એ રીતે લઈ શકો. પછી બ્રેકેટ શ્રેણી, તો બ્રેકેટની અંદર 1/λ = R, 1/ બ્રેકેટમાં નીચે 4 છે અહીંયા તો 1/4² - 1/n² અને n બરાબર 5 6 એ રીતે લખી શકો. છેલ્લે ફંડ શ્રેણી, તો 1/λ = R, 1/5² - 1/n², n બરાબર 6 7 એ રીતે તમે આગળ લખી શકો. એટલે તમે આ સૂત્ર એક વખત લખી નાખજો તમારી નોટબુકમાં, ટેક્સ્ટબુકમાં અથવા તો રફબુકમાં, જ્યાં તમને અનુકૂળ પડે ત્યાં. આ લાઇમેન, બામર, પાશ્ચન, બ્રેકેટ ને ફંડ, LBPBP 1 2 3 4 5 એટલે સીધું બધી જ સિરીઝ ડાયરેક્ટ સૂત્ર તમે લખી શકશો. હવે આ બામર શ્રેણી માટે જ આપણે આગળ વધીએ. અહીંયા જોજો બરાબર, આ સૂત્ર તમારી જાતે લખીને ટ્રાય કરજો, આવડી જશે, કાંઈ અઘરી વસ્તુ નથી. હવે તમારી પાસે એક સૂત્ર છે C-નું. આ C બરાબર શું સૂત્ર છે તો કે μλ. અહીંયા હું 1/λ ને સૂત્રનો કરતા બનાવું તો μ/c. અહીંયા કિંમત મૂકી દઉં છું, 1/λ ની જગ્યાએ μ/c = R, 1/2² - 1/n². હવે જોજો, મ્યુને સૂત્રનો કરતા બનાવીશ એટલે આવૃત્તિનું સૂત્ર થઈ જશે RC 1/2² - 1/n². તો તમને આ જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ માટે આવૃત્તિનું સૂત્ર છે એ તૈયાર થઈ જાય. તો આ ટોપિક થયો આપણો વર્ણપટ શ્રેણીઓ, અને વર્ણપટ શ્રેણીઓ માટે તમે અલગ અલગ શ્રેણીના સૂત્ર અને આવૃત્તિનું સૂત્ર છે તમે તારવી શકશો. આગળ નેક્સ્ટ એના પછીના લેક્ચરમાં આપણે થિયરીઓમાં આગળ વધશું.